જ્યાં ત્યાં અજ્ઞાનીને બ્રહ્મજ્ઞાન વિધાન આપે આ ગીતા અધ્યાય 18 શ્લોક 67 પુરાવો છે। જે સાંભળવા ઈચ્છતો નથી, જે તપ કરતો જ નથી, જે ભક્ત જ નથી તથા જે ભગવાનનો વેર ઈર્ષા કરે છે તેને આ ગીતા જ્ઞાન તારે કદી તેને કહેવું જ નથી। વળી દેવી સંપત્તિ મોક્ષ મળે છે અને અસુરી સંપત્તિ બંધનમાં નાખે છે। પણ હે અર્જુન, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે મોજ શોક ન કર। આ લોકમાં દેવી અને અસુરી બે પ્રકૃતિના લોકોની સૃષ્ટિ છે। જે દેવી સૃષ્ટિવાળા સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, ભય વિનાનો તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધીરજ, લજા, તેજ, અભિમાનને છોડી દે છે। અને બીજો જે અસુરી જ્યારે દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, કામ, લોભ વગેરે અજ્ઞાની મનુષ્યને અસુરી કહેવાય છે। આ અસુરી લોકો પ્રવૃત્તિ શું છે, નિવૃત્તિ શું છે અને શું કરવું સારું છે ને શું કરવું ખરાબ છે તે જાણતા જ નથી। તેઓમાં પરવિતા, સદાચાર કે સત્યનું પાલન હોતા જ નથી। તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું છે અને ઈશ્વર વિનાનું છે। કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી જ સમય તે બને છે, તેથી કેવળ વિષયોને જ ભોગવે છે। કામના અને કામના મોહમાં ખોટા પાપો કરે છે અને અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે। અને જે પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માને છે અને બીજા લોકોને વેર ઈર્ષા કરનારો, પોતાના તથા બીજાના શરીરમાં જે ભગવાન રહે છે તેનું પણ વેર ઈર્ષા કરે છે। હે અર્જુન, આ અસુરી જોનીને પામેલા તે મૂઢ લોકો ભગવાનને નથી પામતા ને જન્મો જન્મ તેથી પણ વધારે પાપ ગતિને પામે છે, તે નરકમાં પડે છે। હે અર્જુન, કામ, ક્રોધ, લોભ આ ત્રણેય નરકના દ્વારથી મુક્તિ થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે અને તેથી તે પરમ ગતિને પામે છે। આ ગીતા અધ્યાય 16 શ્લોક 1 થી 22 પુરાવો છે। તો